હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લોંગ અને સુપર ક્રિસ્પી ફ્રાઈસ, જે દેખાવમાં પણ લાજવાબ છે અને ખાવામાં પણ. તો સૌથી પહેલાં આપણે બટેકાને બાફીને મેશ કરી દેવાના છે. તો આપણે અડધી ચમચી કાલા મરી એડ કરીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધો કપ આપણે કોર્નફ્લાવર એડ કરીશું. હવે આ બધી વસ્તુઓને બટેકા સાથે હળવા હાથે મિક્સ કરી લઈશું, જેથી કોર્નફ્લાવર અને મસાલા બટેકા પર સારી રીતે લાગી જાય. હવે આપણે આ મિક્સ કરેલા બટેકાને એક જીપલોક બેગમાં મૂકી દઈશું. તમારી પાસે જીપલોક બેગ ના હોય તો આવી પ્લાસ્ટિકની જાડી બેગ પણ તમે લઈ શકો છો. હવે આપણે બટેકાના માવાને બેગમાં ભરી સારી રીતે વણી લઈશું, એને ચોરસ આકાર આપીશું. હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું અડધો કલાક માટે. અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે આને શેપ આપી દઈશું. તો આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ફ્રાઈસને તળી લઈશું. ફ્રાઈસને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે, અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો, જેથી તે બધી બાજુથી સરખી રીતે તળાય. જો આપણા લોંગ ફ્રાઈસ તળાઈ ગયા છે, હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું. જો ફ્રેન્ડ, આ ફ્રાઈસ કેટલી ક્રિસ્પી બની છે. મને તો રેગ્યુલર ફ્રાઈસ કરતાં વધારે ભાવે છે. તમે આને કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કરી શકો છો. તો આ હતી મારી લોંગ ફ્રાઈસની રેસીપી. આશા છે કે તમને ગમી હશે. તમે પણ ઘરે બનાવશો. મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ફ્રાઈસ કેવી બની, અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા.